આવનારા 72 કલાકમાં ગુજરાતમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તંત્ર દ્વારા પ્રવાસીઓને દરિયાકાંઠે અને હાઈવેનો પ્રવાસ ન ખેડવાની પણ સૂચના અપાઈ છે। સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી તાત્કાલિક એલર્ટ રહેવા સૂચના આપી છે। કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર હવાનું હળવું દબાણ હોય, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી મોન્સૂન ટ્રફ છવાયેલ છે। એમપી વાળી સિસ્ટમ દક્ષિણ તરફ ગતિ કરી રહી છે, જેથી આવનારા 3 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। આગાહીના પગલે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે। લોકોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે। આ સાથે સિસ્ટમ્સની અસરના પગલે 22 જુલાઈએ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરની સાથે ડીપ સર્ક્યુલેશન લો પ્રેશર પણ ઉમેરાતા ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્ર કચ્છ પર વધુ એકવાર 3 સિસ્ટમ એક સાથે એક્ટિવ થતા શુક્રવારથી રવિવાર સુધી વધુ એકવાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગની માહિતી અનુસાર 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગના વેલસેટ મોન્સૂન હોવાને લીધે તોફાની પવન સાથે અતિભારે વરસાદ પડે તેવી પૂરી શક્યતા છે। આ આગાહીને લઈને વધુ એક વખત માછીમારોને દરિયો ન ખેડવા મનાઈ ફરમાવવામાં આવી છે। ગુજરાતના એક પણ દરિયાકાંઠે પ્રવાસીઓને જવાની પણ મનાઈ ફરમાવાઈ છે।